અમદાવાદના સાયન્સ સિટીમાં આજે પર્યાવરણ સંરક્ષણને સમર્પિત ભવ્ય સામૂહિક વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હરિયાળા ગુજરાતનો સંકલ્પ વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપ્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદના પ્રવાસે રહ્યા હતા. સાયન્સ સિટીમાં આયોજિત સામૂહિક વૃક્ષારોપણ કાર્યક્રમમાં તેમણે વૃક્ષારોપણ કરીને પર્યાવરણ બચાવવાનો સંદેશ આપ્યો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો અને વિવિધ ક્ષેત્રના આગેવાનો જોડાયા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકાસની સાથે પર્યાવરણના સંરક્ષણને પણ સમાન મહત્વ આપ્યું છે. તેમણે યાદ અપાવ્યું કે ગુજરાતમાં ક્લાઇમેટ ચેન્જ વિભાગની સ્થાપના પણ નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણના પડકારો સામે લડવા માટે વૃક્ષારોપણ સૌથી અસરકારક ઉપાય છે. સરકારની સાથે જનભાગીદારી પણ એટલી જ જરૂરી છે, જેથી હરિયાળું અને સ્વચ્છ ગુજરાતનું સ્વપ્ન સાકાર થઈ શકે. સાયન્સ સિટીથી શરૂ થયેલા આ અભિયાન દ્વારા રાજ્યભરમાં વધુમાં વધુ વૃક્ષો વાવી પર્યાવરણ બચાવવાનો સંદેશ આપવામાં આવ્યો છે.